2019 પછી આપણે જોઈએ ને તો એ ફિક્સ થઈ ગયું છે કે લોકસભાનું કે રાજ્યસભાનું સત્ર શરૂ હોય, પાર્લામેન્ટમાં પ્રોસિડિંગ્સ ચાલુ હોય તો ફટ કંઈક ને કંઈક નિયમો, કંઈક ને કંઈક કાયદા બદલાતા રહે. એક વાત કહું, આપણે કરીએ છીએ એટલે મને એટલું તો ખબર જ હોય કે ઘણા બધા કાયદાઓમાં બદલાવ થયા છે, ઘણા બધા અમેન્ડમેન્ટ બિલ એટલે સંશોધનો રજૂ કરવામાં આવ્યા છે. એમાંથી એક નવું સંશોધન રજૂ કરવામાં આવ્યું છે, ઇલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બિલ 2021. હજુ આ કાયદો પાસ નથી થયો, પણ જો પાસ થઈ જાય તો કઈ કઈ વસ્તુઓમાં બદલાવ થશે એ તમે જાણવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે ઇલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બિલ 2021 મિનિસ્ટ્રી ઓફ પાવર એ ગયા વર્ષે એટલે 2020માં જ તૈયાર કરી દીધું હતું. આ જે ડ્રાફ્ટ બિલ હતું એ પાર્લામેન્ટમાં રજૂ કરવાનું હતું, પણ કોઈક ને કોઈક કારણસર હજુ સુધી ડિલે થયું છે અને હવે કદાચ મોન્સૂન સેશનમાં પાર્લામેન્ટમાં આ બિલ રજૂ થાય અને પાસ પણ થઈ શકે. તો આ બિલમાં મુખ્ય કઈ કઈ જોગવાઈઓ છે ને એ હું તમને કહેવા માંગુ છું. સૌથી પહેલાં જે જોગવાઈ કહું ને એ પહેલાં હું તમને સમજાવવા માંગુ છું કે વીજળી વિતરણ જે હોય એ કયા કયા પ્રોસેસીસ એમાં ઇન્વોલ્વ હોય. તો સૌથી પહેલું હોય પાવર જનરેશન, એટલે જે કંપની પાવર બનાવે છે એ પાવર જનરેટ કરે, જેને જેન્કો કહેવાય. એના પછી હોય ટ્રાન્સમિશન, એટલે જે કંપનીએ પાવર જનરેટ કર્યું ત્યાંથી લઈને એ પાવર પહોંચે ડિસ્ટ્રીબ્યુશન કંપની સુધી, જેના માટે એક ટ્રાન્સમિશન ગ્રીડ પણ હોય. એ ટ્રાન્સમિશન કહેવાય પાવરનું. પછી આવે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ, એટલે ડિસ્કોમ બી કહેવાય એ લોકોને. એ ડિસ્ટ્રીબ્યુશન જે થાય છે એ તમારા અને મારા જેવા કન્ઝ્યુમર સુધી આ જે વીજળી પહોંચાડે છે ડિસ્ટ્રીબ્યુશન ગ્રીડના માધ્યમથી, એ ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. તો આ ઇલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બિલમાં એક જોગવાઈ છે કે હવે ડિસ્ટ્રીબ્યુશન કંપની સબ ફ્રેન્ચાઇઝી આપી શકશે પ્રાઇવેટ પ્લેયર્સને. એટલે એન્ટ્રી માટે પહેલાં જે મોટો ક્રાઇટેરિયા હતો એ બધો ક્રાઇટેરિયા હટાવી દેવામાં આવશે અને કોઈ પણ, એટલે તમે ને હું, આપણે પણ ફ્રેન્ચાઇઝી લઈ શકીશું ડિસ્ટ્રીબ્યુશન કરવાની આ ડિસ્ટ્રીબ્યુશન કંપનીની જોડેથી. એટલે વીજળીઓનું જે ડિસ્ટ્રીબ્યુશન છે ને અત્યારે કેવું હોય છે, આપણે ફક્ત એક જ કંપની આપણા એરિયામાં અવેલેબલ હોય કે આપણે જીઈબી જોડેથી ખરીદી શકીએ, યુજીવીસીએલ, પીજીવીસીએલ કે બીજું કોઈ પણ. એ એમની જોડેથી જે આપણે વીજળી ખરીદીએ છીએ ને એમનું મીટર લાગેલું હોય, એમની જોડે ટ્રાન્સમિટ થઈને જે વીજળી આવે છે આપણા સુધી પહોંચાડે. પણ હવે શું થશે, એમાં કોમ્પિટિશન ક્રિએટ થશે, કારણ કે લોકો સબ ફ્રેન્ચાઇઝી લઈ શકશે અને સબ ફ્રેન્ચાઇઝી લીધા પછી એક જ એરિયામાં એકથી વધુ કંપની હશે જે વીજળીનું વિતરણ કરતી હશે. અને કોમ્પિટિશન હંમેશા કન્ઝ્યુમર્સ માટે સારી હોય છે, કારણ કે કન્ઝ્યુમર્સ ચૂઝ કરી શકે કે મારે કઈ કંપની જોડેથી, કઈ વિતરણ કરતી કંપની જોડેથી વીજળી ખરીદવી છે. અને એક વખત ચોઈસ આવી જાય ને ત્યાં આગળ દરેક કંપનીએ પછી સારી સર્વિસ આપવી પડે, કારણ કે જો સારી સર્વિસ ના આપતી કંપની હોય તો એની જોડેથી વીજળી કોઈ ખરીદવાનું નથી, એટલે ગ્રાહકો જતા રહેશે. બીજી વાત કરી રિન્યુએબલ એનર્જી ટાર્ગેટ્સની, એટલે અત્યારે એક કંપની છે આપણા સુધી જે વીજળી આવે છે ને એ મુખ્ય કોલસાથી બનેલી હોય, હાઇડ્રો પાવરથી, વિન્ડ ટર્બાઇનથી, સોલારથી, આ બધી અલગ અલગ રીતે બનેલી હોય. પણ હવે ફિક્સ થઈ ગયું છે કે આપણે જે વીજળી ખરીદીએ ને એ આપણી જોડે જ્યાંથી આવે છે ત્યાંથી એ જે ડિસ્કોમ છે, એ ડિસ્કોમ એટલે ડિસ્ટ્રીબ્યુશન કંપની, યાદ રાખજો. આ ડિસ્કોમ જે છે એ ડિસ્કોમે હવે રિન્યુએબલ એનર્જી ટાર્ગેટ્સ હશે, જેને આરપીઓ એટલે રિન્યુએબલ પરચેઝ ઓબ્લિગેશન કહેવાશે. એટલે દરેક કંપનીનો એક ટાર્ગેટ સેટ કરેલો હશે કે તમારે આટલા ટકા વીજળી જે તમે સપ્લાય કરો છો એમાંથી આટલા ટકા જે હોય ને એ રિન્યુએબલ હોવી જોઈએ. એટલે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી થઈ ગઈ, હાઇડ્રોને બી પાછી આ અમેન્ડમેન્ટ પછી રિન્યુએબલમાં નાખી દેવામાં આવશે. હાઇડ્રો થઈ ગઈ કે પછી સોલારથી ચાલતી થઈ ગઈ, વિન્ડ ટર્બાઇનથી ઇલેક્ટ્રિસિટી જે ઉત્પન્ન થાય છે એ મિનિમમ ખરીદવી પડશે, જેનાથી એન્વાયરમેન્ટમાં જે પ્રદૂષણ ફેલાય છે ને એ પ્રદૂષણ ફેલાતી કરતી ઇલેક્ટ્રિસિટી ઓછી વપરાય અને રિન્યુએબલનો ભાર વધે. હવે રિન્યુએબલનો ટાર્ગેટ આવ્યો ને એની સાથે સાથે હું તમને બીજી એક વસ્તુ 2+2 કરવા માંગુ છું, કડી જોડવા માંગુ છું. તમને યાદ હોય તો હમણાં જ રિલાયન્સની એન્યુઅલ જનરલ મિટિંગમાં મુકેશ અંબાણીએ અનાઉન્સ કર્યું હતું કે 75,000 કરોડ રૂપિયા રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં નાખશે. એટલે આ જે નવો ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે ને આ તો શરૂઆત છે, હજુ તો ઘણા બધા બિઝનેસીસ રિન્યુએબલમાં આવશે, કારણ કે એક વખત જો આ બિલ પાસ થઈ ગયું એટલે ડિસ્કોમે કમ્પલસરી રિન્યુએબલ એનર્જી ટાર્ગેટ પૂરા કરવા માટે એમણે રિન્યુએબલ એનર્જી ખરીદવી પડશે ને એના માટે રિન્યુએબલ એનર્જી એટલી ઉત્પન્ન તો થતી હોવી જોઈએ ને. અને જે કંપનીઓ રિન્યુએબલ એનર્જી નથી ખરીદી શકતી કે પછી જેમનું વધારે કોલસાથી ઉત્પન્ન થતી કે પ્રદૂષણ કરતી વીજળી ખરીદે છે એ લોકો ઉપર ગ્રીન ટેરિફ લગાડવામાં આવશે. એટલે કદાચ એવું બી થાય કે વીજળી કદાચ થોડીક મોંઘી પણ થઈ શકે છે. પછી આ અમેન્ડમેન્ટમાં ECEA ની સ્થાપના કરવાની વાત કરી છે, જેની પાસે એક સિવિલ કોર્ટ જેટલો પાવર હશે, જે જેન્કોઝ અને ડિસ્કોમની વચ્ચેનો ડિસ્પ્યુટ સોલ્વ કરવામાં વચેટિયું રહેશે. બેસિકલી એ બધા ડિસ્પ્યુટ સોલ્વ કરી શકશે.
આશા રાખું છું આજના એપિસોડમાં જે નવું ઇલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ છે એની માહિતી મેં તમને આપી છે, જે મુખ્ય વસ્તુઓની. તમને જો હજુ માહિતી જોઈતી હોય તો કમેન્ટમાં મને કહેજો, નહીં તો આવી જ માહિતી માટે એક વાત કહું, VTVgujarati.com પર જોતા રહેજો.